ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એમાં મોડર્ન ટ્રેન્ડ કયા કયા છે એ જોવાનું છે આપણે. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં એકચ્યુઅલી તો 1980 વખતના છે ઘણા બધા જે ટર્મ્સ છે આમાં, પણ આપણે મોડર્ન તરીકે એમને લેવાના છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં. ઓકે, એ બધા ટ્રેન્ડ જોવાના છે. પહેલું જોઈ લઈએ ISO, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. તો પહેલાં તો આનું ફૂલ ફોર્મ લોકોને ખબર નથી હોતી ISO શું છે, બરાબર છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ ISO શું છે. એક વૈશ્વિક સ્તરની, બરાબર, લગભગ 163 અત્યારે તો વધ્યા હશે, એના દ્વારા એમના એક્સેપ્શન દ્વારા આ સંસ્થા કાર્યરત છે, જેમાં ઉદ્યોગો અને બિઝનેસમાં વિવિધ સ્ટાન્ડર્ડ નક્કી કરવાનું કામ હોય છે. જેનું જે મેન હેડક્વાર્ટર છે એ ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડમાં, જીનીવામાં આવેલું છે. જેમ કે તમે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જોયું હશે, BIS, એ ઇન્ડિયામાં કામ કરે, જ્યારે ISO છે એ ઇન્ટરનેશનલ લેવલે કામ કરે છે. તો પહેલો જ મસ્ત ક્વેશ્ચન જે એક્ઝામમાં પૂછાયો છે ISO, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. ઓલરેડી મેટ્રોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં કદાચ તમે જોયું હશે. આનું મુખ્ય કાર્ય શું છે ISOનું? તો આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે ઇન્ટરનેશનલ લેવલે દરેક દેશોમાં જે સ્વીકૃતિ થવી જોઈએ કે એક્સેપ્ટન્સ થવું જોઈએ. જેમ કે અત્યારે આપણે જોઈએ છીએ કે 1 મીટર છે, 1 મીટર એટલે કેટલી લંબાઈ થાય? તો 1 મીટર એટલે વોટ એવર x લંબાઈ, ખ્યાલ આવે છે, અથવા x લંબાઈ કોઈ પણ 1 મીટર એટલે. તો અત્યારે અહીંયા જે 1 મીટર છે એ જ તમારે USAમાં જશો તો પણ 1 મીટર સેમ રહેવાનું છે. લંડનમાં જશો, કોઈ પણ દુનિયામાં ગમે ત્યાં જશો, 1 મીટર એટલે ફિક્સ એક વ્યાખ્યાયિત કરેલું છે. તો એ પ્રમાણે તમે કોઈ પણ પ્રોડક્ટની ક્વોલિટી નક્કી કરી શકો છો. એટલે ધ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન ઇઝ એન ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સેટિંગ બોડી કમ્પોઝ ઓફ રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ વેરિયસ નેશન. અલગ અલગ વેરિયસ નેશન દ્વારા એ નક્કી કરવામાં આવે છે. એક્સેપ્ટ બધી જગ્યાએ થાય છે. ધ ઓર્ગેનાઇઝેશન પ્રમોટ્સ વર્લ્ડ વાઇડ પ્રોપર્ટરી, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ સ્ટાન્ડર્ડ. અલગ અલગ જે પ્રોપર્ટરી હોય, ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ હોય એ નક્કી કરે છે. એનું જીનીવામાં, સ્વિટ્ઝરલેન્ડમાં એનું હેડક્વાર્ટર આવેલું છે. ISO, ધ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, જેના મેમ્બર 164 મેમ્બર તમારી બુક પ્રમાણેના છે, પણ એકચ્યુઅલમાં તો અલગ હોઈ શકે છે. ઓકે, બુકમાં તમારે 163 પણ આપેલા છે, અત્યારે 164 છે, એ તમે જોઈ શકો છો. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, ધ ISO. હવે ISO અલગ અલગ સિરીઝમાં ટર્મ્સ એન્ડ કન્ડિશનના આધારે અલગ અલગ રજૂ કરવામાં આવ્યું છે. જેમ કે ચલો ISO એકચ્યુઅલી પ્રોડક્ટ પ્રમાણે થાય છે. તમે કઈ રીતે તમારે કઈ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન કરવું છે, આ વસ્તુ દરેકમાં લાગુ પડે છે. તમે આ જોયેલા હશે ઘણા પ્રોડક્શન સિસ્ટમમાં. જો આ વસ્તુ ના હોય ને તો તમને ખ્યાલ આવી શકશે નહીં, તમારી પ્રોડક્ટની વિશ્વસનીયતા થઈ શકે નહીં, જે રિલાયબિલિટી આપણે કહીએ છીએ એના માટે. હવે જેમ કે તમે અત્યારે હેલ્મેટ લો છો, તમે ISI માર્કાવાળું લો છો, તો એ શું છે? એક સ્ટાન્ડર્ડ છે, ખ્યાલ આવે છે. ISO અલગ અલગ રેન્જમાં લોન્ચ કરવામાં આવે છે. પહેલું છે ISO 9000. તો 1987માં પ્રકાશિત થયેલી સ્ટાન્ડર્ડ સિરીઝનું નામ છે 1987માં. જેવામાં આપણે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમના મૂળભૂત ખ્યાલ અને ટર્મિનોલોજી ફોલો કરો તમે, તો એ ISO 9000નો સિમ્બોલ તમને મળી જાય, ખ્યાલ આવે છે. ISO 9000 ફેમિલી ઓફ ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ સ્ટાન્ડર્ડ ઇઝ ડિઝાઇન ટુ હેલ્પ ઓર્ગેનાઇઝેશન ઇન્શ્યોર ધેટ દે મીટ ધ નીડ ઓફ કસ્ટમર. તે કસ્ટમર છે અથવા કસ્ટમરને જે જોઈએ છે એને આપી શકશે એવી વિશ્વસનીયતા આપે છે, બરાબર. અથવા અધર સ્ટેક હોલ્ડર બાય મીટિંગ્સ સ્ટેચ્યુટરી ઓર રેગ્યુલેટરી રિક્વાયરમેન્ટ ઓફ રિલેટેડ ટુ અ પ્રોડક્ટ. એના પ્રોડક્ટ રિલેટેડ તમને શ્યોરતા આપશે, બરાબર. ISO 9000 ડીલ વિથ ધ ફંડામેન્ટલ ઓફ ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ. ISO 9001 થી 2000 વાળા આવે છે. ISO 9001 થી 2000 deal with the requirement of that organization wishing to meet the standard must fulfill. તમે જો આ માર્કો જોશો કોઈ પ્રોડક્ટ પર, તો તમે એટલો વિશ્વાસ રાખી શકો છો કે ભાઈ એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ બરાબર હશે, બરાબર છે, એ કસ્ટમર માટે સારી હશે. 2000માં પ્રકાશિત થયેલો હતો ISO 9001 to 2000, બરાબર છે, જેમાં આપણે ક્વોલિટી મેનેજમેન્ટનું જ આવશે. ઇન્ડસ્ટ્રીમાં કોઈ સંસ્થામાં અસરકારક મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા સંતોષકારક કાર્ય થાય છે કે નહીં, એના આધારે તમે લઈ શકો છો. ISO 9004 2000 એમાં પણ એવું જ છે, બરાબર છે. આ બધા જ ટર્મ્સ છે ISOના જ, જેમાં આપણે શું કરવાનું છે, એની જે મેનેજમેન્ટ સિસ્ટમ છે એ એક્સેપ્ટ થાય છે કે નહીં એ જોવાનું છે. ઇવોલ્યુશન ઓફ ISO 9000 સ્ટાન્ડર્ડ.
એનું ઇવોલ્યુશન શું થવામાં આવ્યું તો તમે જોઈ શકો છો. ISO 9001, ISO 9002, એટલે એમાં જે ફેરફારો થતા હોય ક્વોલિટી એશ્યોરન્સ લેવલે, બરાબર, જેમ કે ડિઝાઇન, ડેવલપમેન્ટ, પ્રોડક્શન, ઇન્સ્ટોલેશન એ બધું જોવાતું હતું. પછી પ્રોડક્શન, ઇન્સ્ટોલેશન અને સર્વિસ એ પણ જોવાયું બેઝિકલી 9001માં. પછી ફાઇનલ ઇન્સ્પેક્શન, ટેસ્ટ, કવર, બધું જ જે ધીમે ધીમે ટર્મ્સ હોય એના ઘણા ટર્મ્સો છે, ખાલી આટલા નથી. આનાથી શું થશે? ઇમ્પ્રુવમેન્ટ ઇન ડોક્યુમેન્ટેશનમાં ઇમ્પ્રુવમેન્ટ. તમારી કોઈ કંપની, કોઈ રિલેટિવ કંપનીમાં જોબ કરતા હોય ફાર્માસ્યુટિકલ કેમાં, તો તમે જોઈ શકો છો ત્યાં આગળ ઓડિટ આવતી છે. તમે આવો શબ્દ સાંભળ્યો હશે, ઓડિટ. તે ઓડિટ એકચ્યુઅલી ISOની પણ હોય છે. એ લોકો આવીને ઇન્સ્પેક્શન કરે અને પછી જે પણ સર્ટિફાઈ તમને આપવાનું હોય એ જેનરિક તમને સ્ટાન્ડર્ડ દ્વારા જે પણ સર્ટિફિકેટ આપવાનું હોય આપે છે. એટલે ઇમ્પ્રુવમેન્ટ ઇન ડોક્યુમેન્ટેશન, ઇમ્પ્રુવમેન્ટ ઇન ક્વોલિટી અવેરનેસ, ઇમ્પ્રુવમેન્ટ ઇન ઓપરેટિંગ સ્ટાન્ડર્ડ, તમે જે ઓપરેટિંગ સ્ટાન્ડર્ડ યુઝ કરો છો એમાં ઇમ્પ્રુવમેન્ટ છે. ઇમ્પ્રુવમેન્ટ ઇન પરસેપ્શન ઓફ પ્રોડક્ટ ક્વોલિટી, એવરી વન્સ રિસ્પોન્સિબિલિટી બીકમ મોર ક્લિયર. આ બધા જ ટર્મ્સને આધારે ISO કામ કરે છે. ખ્યાલ આવે છે? એટલે આનાથી ફાયદો થશે તમને કે જે તમારી પ્રોડક્ટ છે એની વિશ્વસનીયતા વધશે. હવે જોઈએ સિક્સ સિગ્મામાં તમારે જોવાનું છે. તો તમે ઓલરેડી જોયું કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહો, તમે જોયું તો કયા ટાઈપ્સનો આવતો હતો, યાદ હોય તો આ ટાઈપ્સનો કહો હતો. વચ્ચે જે મોડ આવતો હતો અહીંયા આગળ સિગ્મા પ્લસ આ બાજુ અને આ બાજુ માઇનસ. તો એના આધારે સિક્સ સિગ્મા જે કોન્સેપ્ટ છે એ રજૂ કરવામાં આવ્યો છે. સિક્સ સિગ્મા ઇઝ અ સેટ ઓફ ટેકનિક, એક ટેકનિક છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વની છે, ટૂલ ફોર પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ, પ્રોસેસના ઇમ્પ્રુવમેન્ટ માટે. એટલે સિક્સ સિગ્મા ઇઝ અ સેટ ઓફ ટેકનિક એન્ડ ટૂલ્સ ફોર પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ. ઇટ વોઝ ઇન્ટ્રોડ્યુસ બાય એન્જિનિયર બિલ સ્મિથ જ્યારે મોટોરોલામાં કાર્યરત હતા 1986માં. ખ્યાલ આવે છે? તો પણ આપણે એને મોડર્ન ટ્રેન્ડ કહીએ છીએ. સિક્સ સિગ્મા સિક્સ ટુ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ ધ આઉટપુટ ઓફ અ પ્રોસેસ બાય આઇડેન્ટિફાઈંગ એન્ડ રિમૂવિંગ ધ કોઝ ઓફ ડિફેક્ટ. જે પણ ડિફેક્ટ માટેના કારણો છે એને શોધીને ઘટાડવાના છે. મિનિમાઇઝ વેરિએબિલિટી, મેન્યુફેક્ચરિંગમાં જે પણ ફેરફારો થાય છે, ચેન્જીસ થાય છે, એને ઘટાડવાની છે. એ બિઝનેસને સીધા અસર કરશે. ખ્યાલ આવે છે? ઇટ ઇઝ યુઝ અ સેટ ઓફ ક્વોલિટી મેનેજમેન્ટ મેથડ, એનો યુઝ કરવામાં આવે છે. સિક્સ સિગ્મા પ્રોસેસ તમે સતત ફોલો કરો તો તમને 99.99966% જેટલી ઓપોર્ચ્યુનિટી મળે છે. શેની? તો કે જે કોઝ ઓફ ડિફેક્ટ છે એને રિમૂવ કરવાની. ખ્યાલ આવે છે? તો એનો કોન્સેપ્ટ એકચ્યુઅલી સિક્સ સિગ્મા કેમ છે તો બરાબર છે, એનો સિદ્ધાંત છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ પર જ આધારિત છે. પણ આપણે સરેરાશથી બંને બાજુ સિક્સ સિગ્મા વેરિએશન જોવાનું છે. સિગ્મા એટલે તમને ખબર છે સ્ટાન્ડર્ડ ડેવિએશન. શું છે? સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો તમે આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ નક્કી કરો તો આપણે સિક્સ સિગ્મા સુધી કન્વર્ટ જોવાનું છે. તો 0, અહીંયા આગળ 1 સિગ્મા, આ 2 સિગ્મા અને આ 3 સિગ્મા. એ જ રીતે આ બાજુ -1 સિગ્મા, -2 સિગ્મા અને -3 સિગ્મા. એના માટે તમારે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ જોવો પડશે. ખ્યાલ આવે છે? એટલે આ બાજુ ત્રણ રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ ત્રણ, એના આધારે આપણે સિક્સ સિગ્મા છે જે આપણો જે ઘંટાકાર ચાર્ટ આવતો હતો શેનો? નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ જે આવતો હતો, ખ્યાલ છે તમને? એની જે સિક્સ સિગ્મા ફોર્મમાં જ કરવાનું છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન 6 ગણા વિસ્તારેલા આપણે એમાં જ આવરવાનું છે. જેથી શું થાય છે? આપણે પોસિબિલિટી છે એ 99.999% વધી જાય છે અને ક્વોલિટીમાં ફેરફારો થાય છે. ખ્યાલ આવ્યો? સ્ટેપ કયા છે? તો પહેલાં તો ડિફાઇન ધ પ્રાયોરિટીઝ ઓફ કસ્ટમર વિથ રિસ્પેક્ટ ધ ક્વોલિટી. ક્વોલિટીના આધારે એની પ્રાયોરિટી નક્કી કરો. એટલે કોઈ પણ પ્રોજેક્ટ હોય, પ્રોસેસ હોય, એને લક્ષ્યાંકો, ગ્રાહકની જરૂરિયાત શું છે એને સ્પષ્ટ રીતે ડિઝાઇન કરીને આપણે એપ્લાય કરવાની છે. મેઝર ધ પ્રોસેસ એન્ડ ધ ડિફેક્ટ અરાઇઝિંગ ઇન ધ પ્રોડક્ટ ડ્યુ ટુ ધ પ્રોસેસ. કોઈ ઉત્પાદન પ્રોસેસમાં જે ઓલરેડી એક્સેપ્ટેબલ પ્રક્રિયા છે, પ્રોડક્શન સિસ્ટમ, એમાં ગુણવત્તા બરાબર રહે છે કે નહીં, ગ્રાહકોની જરૂરિયાતોને સ્પર્શે કે નહીં, બરાબર, એનો ડેટા નક્કી કરવામાં આવે છે. મેઝર એટલે કે માપવામાં આવે છે. પછી કરવામાં આવે છે એનાલાઇઝ કરવામાં આવે છે ધ પ્રોસેસ, એટલે જે પ્રોસેસની ગુણવત્તા છે એને અસર કરતા પરિબળોને શોધી એનું ઇન્વેસ્ટિગેશન કરીને આપણે એનું રૂટ કોઝ એટલે કે એનાલિસિસ કરવું પડે છે. એ મેઇન થયું. ઇમ્પ્રૂવ ધ પ્રોસેસ પરફોર્મન્સ એન્ડ રિમૂવ કોઝ ઓફ ધ ડિફેક્ટ. પછી આપણે જે પ્રોસેસ કરી, એનાલિસિસ કર્યું, એમાં જે પ્રોસેસના પરફોર્મન્સ છે એમાં તમે કઈ રીતે સુધારા કરી શકો છો, અથવા એની કઈ ડિફેક્ટો તમે દૂર કરી શકો છો, એના આધારે તમે એનું જે છે એ પ્રોસેસ પરફોર્મન્સ છે તો આ જે રિમૂવ ઓફ ધ કોઝિસ ડિફેક્ટ છે એને દૂર કરવાનું છે. ઇન્શ્યોર ધ ઇમ્પ્રુવમેન્ટ આર મેન્ટેન ઓવર ટાઈમ. એટલે એ જે ઇમ્પ્રુવમેન્ટ આવે છે એને મેન્ટેન કરવા માટે પણ તમારે
સતત ઓબ્ઝર્વેશન સુપરવિઝન કરવું પડશે. તો એ થશે તમારો સિગ્મા ચાર્ટ. હવે જોઈએ કે TQM એટલે કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. ઓલરેડી તમે TQM જોઈ ગયા ક્વોલિટી એશ્યોરન્સમાં. એમાં કયા કયા ટર્મ્સના ધ્યાનમાં લઈને, તો એક તો ટોપ મેનેજમેન્ટ વિઝન જોઈએ, એટલે લીડરશિપ તરીકે ટોપ મેનેજમેન્ટ વિઝન, પ્લાનિંગ એન્ડ સપોર્ટની જરૂર છે. એમ્પ્લોયમેન્ટ ઇન્વોલ્વમેન્ટમાં જોઈએ તો ઓલ એમ્પ્લોયમેન્ટ અઝ્યુમ રિસ્પોન્સિબલ ફોર ઇન્સ્પેક્ટિંગ ધ ક્વોલિટી ઓફ ધેર વર્ક. જો પોતાના વર્ક માટે એ રિસ્પોન્સિબલ થશે તો ઓટોમેટિક તમારી જે ક્વોલિટી છે, ઇન્સ્પેક્શન ક્વોલિટી, જે કોઈ કાર્યની ક્વોલિટી ચેક કરતા હોય તમે એને જવા દો, લેટ ગો કરો તો ના ચાલે. એટલે એમ્પ્લોયમેન્ટનું સતત ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે. પ્રોડક્ટ પ્રોસેસ એક્સેલન્સ બી જરૂરી છે. એટલે કોઈ પણ પ્રોડક્ટ ડિઝાઇન છે એની ક્વોલિટી, એની મોનિટરિંગ, એ પ્રોસેસ એ પણ જરૂરી છે. બરાબર છે. કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ સતત જરૂરી છે. એવું નહીં કે એકવાર ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું પછી બેસી રહેવાનું છે. ના, સતત તમારે કાર્યરત રહેવાનું છે તો જ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ જળવાશે. એટલે કોન્સેપ્ટ ઓફ રિકોગ્નાઇઝ દેટ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ ઇન અ જર્ની વિથ નો એન્ડ. એટલે કોઈ એન્ડ છે નહીં. ક્વોલિટી જ્યાં સુધી 100% મળે નહીં તોય તમારે સતત જોતું રહેવાનું છે. કારણ કે ખબર છે કોઈ પણ કંપની છે એ પોતાનો ખર્ચો ઘટાડવા માગશે અને પ્રોફિટ વધારવા માગશે. કસ્ટમર ફોકસ જોવાનું છે. એમાં કયા કયા ટર્મ્સ ધ્યાનમાં લેશો, તો ક્વોલિટી ડિઝાઇન, કન્ફર્મેશન ક્વોલિટી, એનો તમે કસ્ટમરના રિવ્યૂ દ્વારા તમારી પ્રોડક્ટ છે એનો માર્કેટ પ્લેસ જોઈ શકો છો, માર્કેટ સર્વે કરી શકો છો. તો એ બધા ટર્મ્સ પણ ધ્યાનમાં લેવાના છે. ઇન શોર્ટ, આપણે પ્રોસેસ, પીપલ, સિસ્ટમ અને મેનેજમેન્ટ એ બધાને ધ્યાનમાં લઈને TQM કરવાનું છે. એટલે કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ કરવાનું છે. જો ઓલરેડી તમે ક્વોલિટી એશ્યોરન્સમાં સેમ વસ્તુ ભણી ગયા છો. બરાબર છે. હવે જોઈએ ઓબ્જેક્ટિવ શું છે TQMના. તો એ આપણે શું કરીએ, પ્રોડક્ટની ગુણવત્તા જાળવી રાખી શકીએ. બરાબર. એન્વાયરમેન્ટમાં સુધારો કરી શકીએ જેથી પ્રોડક્શનને અસર કરતા પરિબળો છે જેમ કે સ્ટાફ છે, સપ્લાય છે, ડિસ્ટ્રીબ્યુટર છે વગેરેને સહભાગી બનાવીને આપણે પ્રોડક્ટનું છે માર્કેટિંગ કરી શકીએ. બરાબર છે. એ તમને ખ્યાલ છે કે ઇન્સેન્ટિવ યોજના ને બધું જ લાગુ પાડીને તમે TQM મેનેજમેન્ટ કરી શકો છો. આમાં એક પૂછાય છે બીજી કાઇઝન ખાસ પૂછાય છે. વોટ ઇઝ કાઇઝન? TQMમાં TQCમાં તમે ઓલરેડી ભણી ગયા છો એટલે વધારે નથી ડીપ ગયા. ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, બરાબર, અને ટોટલ ક્વોલિટી કંટ્રોલ એ ઓલરેડી તમે થર્ડ ક્વોલિટી એશ્યોરન્સમાં જોઈ ગયા છો. હવે જોઈએ કાઇઝન શું છે. તો જાપાનીઝ એક ટેકનિક છે. જાપાન ભાષામાં આપણે ધીમા પણ મક્કમ સુધારો પ્રોડક્શનમાં સતત કરવા માંડીએ તો એને કહેવાય જાપાનની ભાષામાં કેઇઝન કહેવાય. શું કહેવાય? કેઇઝન. પૂછાય છે કોઈ પ્રોડક્શન સિસ્ટમ છે, બરાબર, જો ઓલરેડી ચાલુ જ છે, કોઈ પ્રોડક્શન સિસ્ટમ ઓલરેડી ચાલુ જ છે તો એમાં તમે ધીમો અને સતત ધીમે સુધારો કરો, ઇમ્પ્રુવમેન્ટ કરો તો એને ધીમો પણ મક્કમ સુધારો એને આપણે કહીશું કાઇઝન. આ પદ્ધતિમાં આપણે કારીગરથી માંડી મેનેજરથી માંડી બધી જ જગ્યાએ સંકળાયેલા વ્યાપક અને અસરકારક સુધારા કરવામાં આવે છે. ઇમ્પ્રુવમેન્ટ ઇન ઓલ એરિયા બિઝનેસ સર્વ ટુ એન્હાન્સ ક્વોલિટી ઓફ ધ ફર્મ. જેમાં આપણે સતત સુધારા કરવાના છે. જેમાં કેઇઝન એટલે આ સુધારા મતલબ ટોટલી પ્રોબ્લેમ સોલ્વિંગ કરવાનું છે. બરાબર છે. 3 થિંગ્સ રિક્વાયર્ડ ફોર સક્સેસફુલી કાઇઝન પ્રોગ્રામ. તો ઓપરેટિંગ પ્રેક્ટિસ હોવી જોઈએ, ટોટલ ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ અને ટ્રેનિંગ હોવી જોઈએ. જેનાથી શું થશે, સતત મક્કમ અને ધીમો સુધારો કરી શકાશે કાઇઝન મેથડમાં. બરાબર છે. એ સિવાય કાઇઝન ઉદ્યોગોની સ્થાવર સંપત્તિ કરતાં કર્મચારીઓને ઉત્તમ સંપત્તિ માને છે. મતલબ કોઈપણ ઉદ્યોગમાં જે કાઇઝન છે એ બહુ ઇફેક્ટિવ છે. મેનેજરો દ્વારા પ્રક્રિયાઓ ગુણવત્તાઓ ચેક કરવામાં આવે છે, સૂચનો આપવામાં આવે છે. કર્મચારીઓને પણ સમજાવવામાં આવે છે એમની નિષ્ઠા માટે, એમને જે છે એક્સેપ્ટ કરવા માટે એમને સમજાવવાનો છે કે એમનો જ ફાયદો છે. એ રીતે ધીમે સુધારા કરવાના છે. આનાથી શું થશે, જે સુધારો આવે છે આમાં ટોટલી એક સાથે કરવાનો નથી. સુધારો કરવાનો નથી. ચલો કોઈ પ્રોસેસ છે સતત આપણે કારીગરોને પરાણે સોંપીએ કે તમે ના આ વસ્તુ શીખી જ જાઓ, એકદમ ધડ મૂળથી આપણે રેડિકલ તરત સુધારો લાવી દઈએ, ના, એવું નથી કરવાનું. કાઇઝન ઇફેક્ટમાં તમારે ધીમે એને એપ્લાય કરવાનું છે. એમાં એક્ટ છે, પ્લાન હોઈ શકે છે, સ્ટડી કરવાની છે, કરવાની છે, કસ્ટમર સેટિસ્ફેક્શન, એ બધા ટર્મ્સને ધ્યાનમાં લઈને તમારે પ્રક્રિયા પદ્ધતિમાં બગાડ જે થાય છે, રિજેક્શન જે નીકળે છે, બરાબર, એમાં ધીમે સુધારા કરવાનો છે. ખર્ચમાં વધારો છે તો એનો પણ ધીમે ઘટાડો કરવાનો છે. પણ કાઇઝન એટલે સ્લો,
જેમાં આપણે પ્લાન, ડુ, સ્ટડી અને એક્ટ. એટલે સ્ટડી ધ કરંટ સિસ્ટમ છે એની સ્ટડી કરવાની છે, આઈડેન્ટિફાઈ કરવાના છે પ્રોબ્લેમને, એના ટેસ્ટ કરવાના છે. પછી જે પ્લાન છે તમારે એના ટ્રાયલ બેઝિસ પર ધીમે ધીમે ડેટા કલેક્ટ કરીને ડોક્યુમેન્ટ બનાવવાનો છે, ડુ કરવાનો છે, અને સ્ટડી કરીને પછી સ્ટડી કરો છો કે તમે જો આ કોઈ વેધર ટ્રાયલ પ્લાન છે તમે રજૂ કર્યો એને વર્કિંગ કાર્યરત કરવાથી તમે શું રિઝલ્ટ મળશે એ બધું સ્ટડીમાં આવશે. અને પછી જ્યારે એને ઇમ્પ્રુવમેન્ટ કરવાનો છે તો સ્ટાન્ડર્ડાઇઝ કરીને ફાઇનલ પ્લાન છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે. ખ્યાલ આવે છે? એ બધું જ કાઇઝનમાં ધીમે ધીમે કરવાનું છે, એટલે એને કાઇઝન ઇમ્પ્લિમેન્ટેશન કહીશું. બરાબર. અલગ અલગ ઘણા કંપનીના અલગ અલગ કાઇઝન હોય છે, પણ તમારે એટલું યાદ રાખવાનું કે ધીમી પ્રક્રિયા છે. કાઇઝન ઇફેક્ટ છે એક ધીમી રીતે કોઈ પણ પ્રોડક્શન સિસ્ટમમાં એપ્લાય કરવાની પ્રક્રિયા, એને કાઇઝન કહીશું. પછી બીજું એક પૂછાય છે રી એન્જિનિયરિંગ કોને કહેવાય? તો રી એન્જિનિયરિંગ ઇઝ ધ ફંડામેન્ટલ રીથિંકિંગ એન્ડ રેડિકલ રીડિઝાઇન ઓફ બિઝનેસ પ્રોસેસ ટુ અચીવ ડ્રામેટિક ઇમ્પ્રુવમેન્ટ ઇન ક્રિટિકલ કન્ટેમ્પરરી મેઝર ઓફ પરફોર્મન્સ સચ એઝ કોસ્ટ, ક્વોલિટી, સર્વિસ અને સ્પીડ. આ બધા જ ટર્મ્સને ધ્યાનમાં લઈને તમારે શું કરવાનું છે? કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિમાં મૂળભૂત ફેરવિચારણા કરીને આપણે પ્રોડક્ટની ડિઝાઇનમાં સંપૂર્ણ અને મૂળભૂત ફેરફારવાળી બનાવવાની છે. એટલે અલગ અલગ તરકીબો એ આજમાવાની છે, અને આપણે કહીશું રી એન્જિનિયરિંગ. કારણ કે આપણને ખબર છે કે કોઈ પણ ઉદ્યોગ હોય, ઉત્પાદનની પ્રવૃત્તિ હોય, એમાં ફેરવિચાર કરવા લાગ્યા છે. મતલબ આપણે એમાં સતત ચેન્જીસ લાવવા હોય, જેમ કે મોબાઈલ છે એ કીપેડમાંથી ટચ ઉપર આવતો બહુ મોટો ફેરફાર થયો. બરાબર છે? એક આખી સિસ્ટમ બદલો તમે તો બહુ મોટો ફેરફાર થયો. એટલે બધી રી એન્જિનિયરિંગ ટેકનિક છે. કઈ છે? રી એન્જિનિયરિંગ ટેકનિક છે. રી એન્જિનિયરિંગ તરકીબમાં આપણે ધંધાકીય પ્રવૃત્તિના તમામ પાસા હોય, જેમ કે પ્રોડક્શન સિસ્ટમ હોય, કોઈ પણ વર્કરો છે, મેનેજમેન્ટ છે, બરાબર છે, બધાને સાથે લઈને એક ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં બહુ મોટો ફેરફાર કરવો છે. એટલે ખુલ્લા મનથી કરવાનો છે. કોઈ પણ ગમે તે ચેન્જીસ લાવી શકે, રી એન્જિનિયરિંગ થશે. તો જ આ ટાઈપનું જે ક્વોલિટી હોય, કોસ્ટ હોય, સર્વિસ હોય કે સ્પીડ હોય, બધાના આધારે રી એન્જિનિયરિંગ તમે 2 માર્ક્સમાં પૂછાય છે. બરાબર. રી એન્જિનિયરિંગ પ્રોસેસર તો એમાં ફેરફાર કરવામાં આવે, ઓબ્જેક્ટિવ કરવામાં આવે છે, ડિફાઇન કરવામાં આવે છે, ઉત્પાદન પ્રક્રિયાનું વિશ્લેષણ કરવામાં આવે છે. ઉત્પાદન માટે આ બી પૂછાય છે કે TQM છે, બરાબર છે, અને રી એન્જિનિયરિંગની સરખામણી કરો તો એ પણ જોવાનું આવે છે. બરાબર. TQM એ સ્ટ્રક્ચર નાનું છે, જ્યારે રી એન્જિનિયરિંગ આખું બહુ મોટો ચેન્જીસ છે, એટલે સ્ટ્રક્ચર મોટું હોઈ શકે છે. TQM જે નાનો ફેરફાર કરવાનો હોય છે, જ્યારે રી એન્જિનિયરિંગ બહુ મોટો ફેરફાર કરવાનો હોય છે. બરાબર. આમાં TQM છે એમાં પદ્ધતિમાં પૂરેપૂરો વિશ્વાસ રાખવાનો હોય છે, એમાં કોઈ ચેન્જીસ કરવાનો હોતો નથી. રી એન્જિનિયરિંગમાં જો પદ્ધતિમાં વિશ્વાસ ના હોય, જો સહેજ પણ ચેન્જીસ લાવવા હોય તો તરત લાવવા પડે છે. TQMમાં એક પછી એક એમ સુધારો કરવામાં આવે છે, જ્યારે રી એન્જિનિયરિંગમાં બહુ મોટા પ્રમાણમાં સુધારો કરવામાં આવે છે. ખર્ચ ઓછો આવે TQMમાં પેલા પ્રમાણમાં, જ્યારે રી એન્જિનિયરિંગમાં તો એકદમ મોટો સુધારો કરતા હોવાથી આપણે ખર્ચ પણ ઘણો વધુ આવી શકે છે. તો આ ખાસ પૂછાય છે. બીજો એક ટોપિક એ પૂછાય છે કે ઝીરો ડિફેક્ટ શું છે? તો ધ અપ્રોચ ઓફ ઝીરો ડિફેક્ટ ઇઝ સચ ધેટ વર્કર્સ વિલિંગલી જોઈન ઇન ક્વોલિટી કંટ્રોલ. કોઈ પણ કારીગરો જો સ્વૈચ્છિક રીતે ક્વોલિટીમાં માનતા હોય તો ઝીરો ડિફેક્ટનો અભિગમ મેળવી શકાય છે. એટલે કે ગુણવત્તા કોઈ પણ કારીગર પોતે જ ઉત્પાદન દરમિયાન ક્ષતિઓ શોધી તેનું નિવારણ કાર્ય કરી શકે છે. કારીગર પોતે જ ચેલેન્જ સ્વીકારીને હજુ એને વધારે એક્યુરેટ બનાવવા માટે પ્રયત્ન કરી શકે છે. ખૂબ જ ખંત અને ચીવટથી કામ કરી શકે છે, ઇન્સ્પેક્શન કરી શકે છે. ખૂબ જ પ્રોત્સાહન કરવા પડે છે એમને સમજાવવું પડે છે કે વોટ ઇઝ અવર પ્રોડક્ટ, વોટ ઇઝ અવર ક્વોલિટી, વોટ પ્રોબ્લેમ કસ્ટમર ફેસ. એના આધારે તમારે જે કારીગરોની સ્વૈચ્છિક ઈચ્છાના આધારે ઝીરો ડિફેક્ટ એટલે પદ્ધતિ મેળવી શકો છો. ઝીરો ડિફેક્ટ એટલે શું છે? ધ અપ્રોચ ઓફ ઝીરો ડિફેક્ટ ઇન સચ ધેટ વર્કર્સ વિલિંગલી જોઈન ઇન ક્વોલિટી કંટ્રોલ. Therefore, they are made to think and believe the responsibility of controlling the quality of workers for customer. The approach of this system is motivate gaining zero defect. જ્યારે આ રીતે તમે ઝીરો ખામીમાં સતત અને સ્વપ્રેરિત ઇન્સ્પેક્શન કરતા હોય કારીગરોના કંટ્રોલ દ્વારા, એમના એક્સેપ્ટન્સ દ્વારા, બરાબર છે, તો એ સુધારાઓ કરીને તમે ઝીરો ડિફેક્ટ મેળવી શકો છો. બીજો એક મોસ્ટ ટાઈમ ટોપિક છે જસ્ટ ઇન ટાઈમ. એક ઇન્વેન્ટરી મેનેજમેન્ટનો ટોપિક છે. JIT, just in time, is an inventory management system which aim at
procuring raw material and labor as and when required without investing storing it. હવે આનો મતલબ સમજો. હું તમને પહેલાં બેઝિક કોન્સેપ્ટ સમજાવી દઉં. ઇન્વેન્ટરી કંટ્રોલ એટલે શું? આપણે જે પણ પ્રોડક્ટ, કોઈ પ્રોડક્શન સિસ્ટમમાં તમે કોઈ પ્રોડક્ટ બનાવો છો, આ મોટું વર્કશોપ છે, હવે એમાં રો મટીરિયલ જોઈએ તો તમે અગાઉથી રો મટીરિયલ આટલું ભરી દો છો. જેમ કે તમારે થોડું થોડું જોતું હોય છે મહિને, તમે આખા વર્ષનું ભરીને મૂકી દો છો? ના, તમે રો મટીરિયલ એક પ્લાનિંગ કરશો. એક જાપની વિચારણા જ છે કે જેની મદદથી તમારે ઇન્વેન્ટરી કંટ્રોલ કરવાનું છે. મતલબ આવડું મોટું વર્કશોપ હોય તો આટલું રો મટીરિયલ છે, અથવા ચલો સ્ટોર માટે અલગ અલગ ટૂલ્સ અને એસેસરીઝ છે, તો એ તમે એ રીતે મેનેજમેન્ટ કરશો કે તમારો પૈસો વધારે રોકાઈ પણ ન જાય અને તમારે એને સાચવવા માટે વધારે જગ્યા રોકાઈ ગઈ તો એનો ખર્ચો છે એ કોસ્ટ ઓછો કરવાનો છે. એટલે ઇન્વેન્ટરી કંટ્રોલ સાથે એક વિચારધારા સંકળાયેલી છે જસ્ટ ઇન ટાઈમ. એમાં આપણે પ્રોડક્ટની ઉત્પાદન પ્રક્રિયામાં મટીરિયલ અને કોમ્પોનન્ટની જે ઇન્વેન્ટરી રાખવાની બદલે આપણે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન જ્યારે જરૂર પડે ત્યારે લઈ આવવાનું છે. એ પ્રમાણે પ્લાન્ટનું મેનેજમેન્ટ કરવાનું છે. ખ્યાલ આવે છે? જેમ કે રો મટીરિયલ જોઈએ તો બીજા દિવસે આવી જાય. જો આજે પતી ગયું હોય રો મટીરિયલ, ચલો આજે પતી ગયું અને કાલથી નવું ચાલુ થવાનું, તો આજે ઓલરેડી આવી ગયું હોય તો એ જસ્ટ ઇન ટાઈમ થયું. ખ્યાલ આવે છે? એટલે એમાં જે મટીરિયલ છે એ કમ્પોનન્ટની ઇન્વેન્ટરી કરવાની હોતી નથી. મટીરિયલ અને કોમ્પોનન્ટની ખરીદી જે ટાઈમે જરૂર પડે એ પ્રમાણે કરવાની, જેથી શું થાય છે કે ઇન્વેન્ટરીમાં મૂડી રોકાણ કરવું પડે નહીં અને સંગ્રહની વ્યવસ્થા પણ કરવી પડે, જગ્યા પણ ઓછી રોકી શકે. એટલે ઉત્પાદન ખર્ચને આ રીતે તમે ઘટાડી શકો છો. ખ્યાલ આવે છે? એના માટે તમે યોગ્ય મટીરિયલ અને કોમ્પોનન્ટને સપ્લાયર શોધી શકો છો. એક કરતાં વધારે સપ્લાયર રાખી શકો છો, અથવા સપ્લાયરોમાં વિશ્વાસપાત્રતા હોવી જોઈએ કે હા આને કીધું છે કાલે મોકલાઈ દેશે રો મટીરિયલ તો આવી જવું જોઈએ. કોમ્પોનન્ટ્સ કોઈ પતી ગયા છે તો એ પણ એક દિવસમાં મોકલાય. એના માટે તમારે એ બધી જ ફેક્ટરો છે ધ્યાનમાં લેવા પડે. એડવાન્ટેજ શું થશે આનાથી એ જોઈએ. તો રિડ્યુસ કોસ્ટ ઓન સ્ટોરિંગ રો મટીરિયલ, મેં કીધું એમ જે રો મટીરિયલ તમારે જોતું હતું બરાબર છે એના ખર્ચમાં શું થશે? ઘટાડો થશે. એ કોસ્ટમાં તમે ઇન્વેસ્ટ કરી દેતા હતા એ અગાઉથી આખા વર્ષનું, એ કરવાની જરૂર છે નહીં. જે પ્રમાણે તમારે પ્રોડક્શન સિસ્ટમ વેચો છો, પ્રોડક્ટ દ્વારા પૈસા મળે છે, એ પ્રમાણે તમે જે રો મટીરિયલની ખરીદી કરી શકો છો. લેસ ઇન્વેસ્ટમેન્ટ ઓટોમેટિક ઘટી જવાનું છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ શું થવાનું છે? ઘટી જવાનું છે. અને એ જે સાચવવા માટે તમારે એક માણસ રાખવો પડે એ પણ તમારે ઘટી જવાનું છે. જગ્યા ઓછી રોકાવાની છે. સ્પીડ અપ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ, મટીરિયલ ઇઝ અવેલેબલ રીડલી. તરત મટીરિયલ આવે છે એટલે તમે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં પણ સતત સ્પીડી કરી શકો છો. લીડ ટાઈમ છે એને એલિમિનેટ કરી શકો છો. વધારાનો જે ટાઈમ સ્ટોરિંગ કરવાનો છે, એનો હિસાબ રાખવાનો છે, એનું એક અલગ માસ્ટર તૈયાર કરવાનું છે, બરાબર, રેકોર્ડ એક તૈયાર કરવાનો છે, એમાં ઘટાડો કરી શકો. હેલ્પ ઇન શોર્ટર પ્રોડક્શન રન, એમાં પણ હેલ્પ કરી શકે છે. એલિમિનેટ વેસ્ટેજ, એમાં પણ ઘટાડો થઈ શકે છે. ટાઈમનો ઘટાડો, ટાઈમમાં જે લોસ થાય છે, ઇન્વેન્ટરીમાં લોસ થાય છે, ટ્રાન્સપોર્ટેશનમાં લોસ થાય છે. હવે તમે સ્ટોર રૂમ છે તો કોઈ પણ એક જગ્યાએ ફિક્સ કરીને સ્ટોર રૂમ રાખેલો હોય ત્યાંથી પાછું લઈ જવું, એના કરતાં બહારથી જ્યારે મંગાવો ત્યારે તમારે જે પ્લાન્ટમાં જરૂર હોય એ પ્લાન્ટમાં મોકલાઈ દેવાનું. એ બધું જ એડવાન્ટેજ થશે. ડિસએડવાન્ટેજ શું છે કે તમારી જે સપ્લાય માટે જે તમારે રાખેલા છે માણસો, એટલે સપ્લાયરો છે, એ વિશ્વાસપાત્ર હોવો જોઈએ, પોટેન્શિયલ હોવો જોઈએ. જો એ લેટ કરશે તો તમારી આખી પ્રોડક્શન સિસ્ટમ લેટ થશે. મેન્યુફેક્ચરર હેવ નો માર્જિન ટુ મેક એરર, બરાબર. એટલે તમે જે વસ્તુ લાવો છો એમાં આપણે ક્વોલિટી ચેક કરવી પડે એવું થાય નહીં. હવે તમે રો મટીરિયલ મંગાવી દીધું પણ આખું રો મટીરિયલ ડેમેજ આવ્યું તો તમારો તો ટાઈમ રોકાઈ ગયો ને, કારણ કે જસ્ટ ઇન ટાઈમને ફોલો કરો છો તમે કોઈ ઇન્વેન્ટરી સ્ટોર કરી છે નહીં, તો તમને શું થશે? આખી પ્રોડક્શન સિસ્ટમ અટકી પડશે. એટલે એ પણ જવું જરૂરી છે. અનેબલ ટુ મીટ એન અનએક્સપેક્ટેડ ઓર્ડર ફ્રોમ ધ કસ્ટમર, બરાબર છે. એટલે હવે તમે જો એવું વિચારતા હોય, ચલો આજ અને આજ કંપની છે અને કાલે એમ કહે છે કે રોજનું તમે 5000 પ્રોડક્ટનું પ્રોડક્શન કરો છો, બીજા દિવસે ઓર્ડર આવ્યો 50000નું, અમારા 2 દિવસમાં જોઈએ છે, ત્યારે તમને તકલીફ થશે આ વસ્તુની. કારણ કે કેમ? તમારું જો રો મટીરિયલ જ છે નહીં એટલું, તમે જેટલી જરૂર હતું એટલું જ મંગાવ્યું છે, તો વધારાનું રો મટીરિયલ ઇમરજન્સીમાં ક્યાંથી લાવવું આથી, તો એ બધા જ અમુક ડ્રોબેક્સ હોઈ શકે છે. અથવા નો ટાઈમ ફોર રિનેગોશિએશન, આનો મતલબ જુઓ, રીનેગોશિએશન આનો મતલબ સમજો. હવે પેલું શું છે? કસ્ટમર તમને તમારે જસ્ટ ઇન ટાઈમમાં કેવું છે, તમારે જે સપ્લાયર છે એની જોડે રો મટીરિયલ મંગાવી જ દેવાનું છે. તમે બીજે ભાવ પણ પૂછતા નથી, તમારે જરૂરી છે તો એ વસ્તુ શું છે, તમને જે ભાવે આપશે એ મેળવવું પડશે. જ્યારે પેલું અગાઉથી તમે સ્ટોર કરવા માટે જ્યારે ખરીદતા હોય ત્યારે તમે શું કહો કે ભાવ ઓછો હોય ત્યારે ખરીદી શકાય, એટલે ઓછો ભાવ હોય અથવા એની જોડે બીજા કોઈ જોડે તમે એની રીનેગોશિએશન પણ કરી શકો છો, પણ જસ્ટ ઇન ટાઈમમાં તમને આ મોકો મળતો નથી. તો એ જસ્ટ ઇન ટાઈમના અમુક ડ્રોબેક્સ થયા. નેક્સ્ટ જોઈએ ઇર્ગોનોમિક્સ.
આ ટૉપિક પણ પૂછાય છે ખાસ. ઇર્ગોનોમિક્સ કોને કહેવું, નામ પરથી ખબર પડે. ઇર્ગોનોમોસ એટલે કે વર્ક ક્લોઝ, જે ઔદ્યોગિક વર્કિંગ જે એન્જિનિયરિંગ છે, શું કહેવાય, હ્યુમન એન્જિનિયરિંગ, ઇન્ડસ્ટ્રીયલ હ્યુમન એન્જિનિયરિંગ, એટલે કે એર્ગોનોમિક્સ મીન્સ ધ એપ્લિકેશન ઓફ હ્યુમન બાયોલોજિકલી સાયન્સ ઇન કન્જક્શન વિથ ધ એન્જિનિયરિંગ સાયન્સ. બરાબર. અર્ગોનનો અર્થ થાય છે કામ, અને નોમિક્સ એટલે કુદરતી કાયદો, વર્ક કામ માટેનો કાયદો, લોસ ઓફ નેશન. તો નેચર લો એને આપણે નોર્મલ્સ કહીશું. અર્ગોનોમિક્સ એમાં શું કરવાનું છે, માનવ અને એને માટે કામ, એને સંબંધ દર્શાવતી સ્ટડી છે. ફરીથી એકવાર સમજાવી દઉં. માણસ અને એને કામ સાથે સંબંધ દર્શાવતી જે સ્ટડી છે એને આપણે અર્ગોનોમિક્સ કહેવામાં આવે છે. ઇન્ટરનેશનલ લેબર સંસ્થા છે, એમને ઓર્ગોનોમિક્સની વ્યાખ્યા આપી એ પ્રમાણે માણસ અને તેના કામને પરસ્પર સારી રીતે ગોઠવીને એક સ્ટડી કરવામાં આવે છે. એક એન્જિનિયરિંગ વિદ્યા સાથે માનવની લગતી જીવન વિદ્યા, બરાબર, એને કાર્યદક્ષતામાં વધારો કઈ રીતે કરી શકાય એનો જે સ્ટડી કરતો વિષય છે એને એર્ગોનોમિક્સ કહેવામાં આવે છે. ઓકે, એટલે એર્ગોનોમિક્સ ઇઝ ધ લો ઓફ વર્ક ધેટ ડિફાઇન ધ લિમિટ્સ ઓફ હ્યુમન કેપેબિલિટી. હું ફરીથી સમજાવી દઉં, તમને ત્યાં નવું લાગતું હશે, પણ ચલો એક વસ્તુ સમજી લો. આ એક ઓપરેટર છે, કામ કરે છે, તમે જોઈ શકો છો. તો એને કામ કરવા માટે કઈ રીતનું સરળ બને, તો એનો હાથ જ્યાં જ્યાં પહોંચી જાય છે ત્યાં એ પ્રમાણેની અરેન્જમેન્ટ રાખવી. ચલો અહીં જોબ તૈયાર થઈ ગયો, તો એને ડાયરેક્ટ ચડાવો અહીંયા આગળ, અહીંથી પોલિશ કરો, ઇન્સ્પેક્ટ કરો અને અહીં મૂકી દેવો. તો એ શું થયું, તમે એને અનુલક્ષીને જે ઓપરેટર છે એને અનુલક્ષીને બનાવશો ને, તો એ બધું એર્ગોનોમિક્સમાં આવશે. બરાબર છે. એટલે કોઈ પણ સંસ્થા હોય એમાં મશીનની ડિઝાઇન એ રીતે કરવામાં આવે કે જેમાં માણસના પરિબળોને ધ્યાનમાં લેવાના છે. એટલે એર્ગોનોમિક્સ ઇઝ અ સાયન્સ ઓફ ઇમ્પ્રુવિંગ એમ્પ્લોય પરફોર્મન્સ એન્ડ વેલ બિંગ ઇન રિલેશન ટુ ધ જોબ ટાસ્ક, ઇક્વિપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ એવું બનાવવાનું કે જે ઓપરેટરને ફાયદો કરે, એના જે જોબ ટાસ્ક છે એ પણ એવા બનાવો કે એને ફાયદો થાય. ફટ દઈ એને કામ કરવા માટે જે વસ્તુ જોઈએ છે એ પ્રમાણે એને પ્રોવાઈડ કરો. મશીનની હાઇટ એ પ્રમાણે રાખો કે જેથી ફટફટ કામ કરી શકે. એ બધું જ એર્ગોનોમિક્સમાં આવશે. એટલે કન્ટિન્યુઅસ એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા હોય તમે લઈ શકો છો. બરાબર છે. જેથી શું થાય છે, જે માણસ એ કામ કરી રહ્યો છે એ મેક્સિમમ વધુ સારી રીતે કાર્ય કઈ રીતે કરી શકે એ બધું જ એર્ગોનોમિક્સમાં જોવાનું. એટલે માનવ દ્વારા કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એ મશીનો છે, સાધનો છે, એની સાથેનો માનવનો સંબંધ, એમાં શારીરિક પણ આવી ગયો, માનસિક પણ આવી ગયો. એ બધા જ પરિબળોને ધ્યાનમાં લઈને તમારે એક એન્વાયરમેન્ટ, એક ઇક્વિપમેન્ટ અને જોબ ટાસ્ક એવો ઊભો કરવાનો છે કે જેથી કે આપણે જે છે એ મેક્સિમમ પ્રોડક્શન મેળવી શકીએ. એટલે બંને વચ્ચે જે તાલમેલ છે એ સારો જળવાઈ રહે. એ ઓર્ગોનોમિક્સમાં આપણે સ્ટડી કરવાનું છે. ખ્યાલ આવ્યો? એના હેતુ શું છે, તો કોઈ પણ કાર્યની ઝડપ અને એક્યુરેસી વધી શકે છે. જેમ કે ઓર્ગોનોમિક્સમાં બીજું જોઈએ તો કોઈ પણ કાર્યની ઝડપ અને એક્યુરેસી વધી શકે છે. કેમ? કારણ કે માનવ મશીન વચ્ચે આપણે એની અરેન્જમેન્ટ જ એવી કરીએ છીએ કે જેથી પહેલાંને કામ કરવાની સરળતા રહે. એટલે કારીગરોની જરૂરિયાત પ્રમાણે કાર્યસ્થળમાં સુધારા કરવામાં આવે સતત, તો પણ તમારું પ્રોડક્શન વધી શકે છે. બરાબર. કારીગરની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય, શારીરિક, માનસિક એ રીતે હેન્ડલ કરી શકાય. હવે અમુક વાર જોઈએ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ચલો કોઈ લાઇન છે, લાઇન ઓર્ગેનાઇઝેશન, એમાં લેફ્ટી હોય તો એને એ પ્રમાણેનું લોકેશન આપો કામ કરવા માટેનું, રાઇટી હોય તો એને પ્રમાણેનું લોકેશન આપી શકાય. એ રીતે અરેન્જમેન્ટ પણ કરી શકે. એનું એન્વાયરમેન્ટ છે એમાં ફેરફારો કરી શકાય. આનાથી શું થશે કે જે આપણે કારીગરોનો માનસિક અને શારીરિક શ્રમ છે એ ઘટાડી શકાશે, એમની કાર્યદક્ષતામાં વધારો કરી શકાશે. કાર્યસ્થળ જે કારીગરની બેઠક છે, એનું વર્કિંગ ટેબલ છે, એમાં યોગ્ય ફેરફારો કરીને આપણે એના જોડે મેક્સિમમ કામ લઈ શકીએ છીએ. જો એટમોસ્ફિયરિક તાપમાન, અવાજ અથવા ભેજનું નિયંત્રણ કરવું પડે તો એ પણ કરવું પડે, કારણ કે એનાથી કારીગરને થાક લાગતો હોય અથવા ડિસ્કમ્ફર્ટ થતું હોય તો એને પણ દૂર કરી શકો છો. ઔદ્યોગિક ક્ષેત્રમાં ખાસ એર્ગોનોમિક્સ દરેક શાખામાં જોવામાં આવે છે. ખ્યાલ આવે છે? નેક્સ્ટ છે એન્થ્રોપોમેટ્રી. એનો મતલબ સમજો. તો માનવ શરીરના માપને આધારે, એટલે કોઈ પણ માનવ શરીરના માપને આધારે તમે ડિઝાઇન કરો છો. કોઈ પણ કાર્ય કરવા માટે વ્યક્તિની શારીરિક તાકાતની જરૂર પડવાની છે, એનું વજનની જરૂર પડવાની છે, એનું હલનચલન કરવું પણ જરૂરી બને છે. તો આવા વ્યક્તિને ઓફિસમાં બેસીને કાર્ય કરે ખુરશી, તો
એના ખુરશીનું માપ, એની ટેબલની ઊંચાઈ, બરાબર, એને અનુરૂપ હોવી જોઈએ. જો કોઈ ઓપરેટર એ રીતે કામ કરતો હોય તો એ પ્રમાણે એક્સિલેટર, બ્રેક, ક્લચ, હવે જેમ કે આપણે જોઈએ છીએ તો સીટ એડજસ્ટેબલ આવે છે ઓટોમોબાઈલની. તો એ કેમ છે? કારણ કે જે માણસની હાઇટ બોડી હોય એ પ્રમાણે આપણે એડજસ્ટ કરી શકીએ એ પ્રમાણેની રચના હોય છે. તો સેમ વસ્તુ આપણે કોઈ પણ વર્કિંગ એટલે કે કોઈ ઓર્ગેનાઇઝેશનમાં જોવાનું છે. એમાં આપણે ક્વોલિટી, હ્યુમન વેરિયેબિલિટી જોવાની છે, કઈ કઈ રીતના ચેન્જીસ લાવી શકાય છે. ફિઝિકલ મેઝર, એની હાઇટ, વેટ, રીચ, લેન્થ, ડેપ્થ, વિથ, બરાબર, સરફેસ એરિયા, એ બધાના આધારે તમારે નક્કી કરવાનું છે. એને એન્થ્રોપોમેટ્રી કહેવામાં આવે છે. એટલે માનવ શરીરનું માપ, કાર્યને અનુલક્ષીને વ્યક્તિની તાકાત, વજન, હલનચલન માટેનું મેક્સિમમ જે કેપેબિલિટી એરિયા છે એ બધાને ધ્યાનમાં લઈને આપણે જે પણ રચના કરીએ એને બધું કહેવાય એન્થ્રોપોમેટ્રી. ઓકે, એન્થ્રોપોમેટ્રી એક ગ્રીક વર્ડ છે. એન્થ્રોપોમસ મતલબ હ્યુમન અને મેટ્રોન મતલબ મેઝર, માણસનું માપ. એમાં મેઝરમેન્ટ જોવાના છે ઇન્ડિવિડ્યુઅલ, બરાબર. એન્થ્રોપોમેટ્રી ઇન્વોલ્વ ધ સિસ્ટમેટિક મેઝરમેન્ટ ઓફ ધ ફિઝિકલ પ્રોપર્ટી ઓફ ધ હ્યુમન બોડી, પ્રાઇમરીલી ડાયમેન્શનલ ડિસ્ક્રિપ્ટર્સ ઓફ ધ બોડી સાઇઝ એન્ડ શેપ, બરાબર છે. એ બધું જ જોવાનું છે. સાઇઝ, શેપ મેં જોયું ને આકૃતિમાં, આમાં જોઈ શકો છો તમે. એની હાઇટ, બોડી વેઇટ, એ પ્રમાણે આપણે કાર્ય કરવા માટે એની મૂવમેન્ટ એ પ્રમાણે એની રચના રાખવાની છે. જેમ કે તમે જોતા હશો કે અત્યારે જે ચેર આવે છે ધીમે ધીમે કેવી ડિઝાઇન થાય છે કે માણસને કમ્ફર્ટ વધારે રહે, બરાબર. એટલે એન્થ્રોપોમેટ્રી અત્યારે ખાસ ઇમ્પોર્ટન્ટ રોલ કરે છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન હોય, ક્લોથિંગ ડિઝાઇન હોય, એર્ગોનોમિક્સ, આર્કિટેક્ચર હોય, બધામાં આ ખાસ ભાગ ભજવે છે, બરાબર છે. એટલે આ બહુ ખૂબ જ ઉપયોગી છે અને અત્યારે જે છે પબ્લિક આને પ્રિફર કરે છે. નોટ એવરી હ્યુમન બિંગ સેમ, બધા સેમ ના હોય આપણે વિચારી શકીએ, બટ ફિઝિકલ અપિયરન્સના આધારે એની એબિલિટી સેમ રહે. થોડો તમે હવે જેમ કે દરવાજો છે, તમારી હાઇટ 5 ફૂટ છે, શું દરવાજો 5નો રાખો છો? ના, તમે કોઈ હાઇટવાળો આવે તો એને કમ્ફર્ટ એના માટે એ પ્રમાણે ડિઝાઇન કરો છો. તો એ બધું જોબ રોટેશનના આધારે તમારે એની ડિઝાઇન કરવાની છે. એટલે એપ્રોચ ઓફ એર્ગોનોમિક્સ ઇઝ ટુ કન્સિડર પ્રોડક્ટ ડાયમેન્શન ઇન હ્યુમન ટર્મ્સ, એ આવશે એન્થ્રોપોમેટ્રીમાં. એમાં બોડી સાઇઝ જોવાની છે, એની હાઇટ મતલબ કઈ રીતની છે, એને કમ્ફર્ટ કઈ રીતે કામ કરવામાં રહેશે, એમાં બધી જ વસ્તુ આવી ગઈ, બરાબર છે. કોઈ તમે કાર્ય ટેબલ ઉપર કામ કરતા હોય, ફાઇલ વર્ક કરતા હોય, કે બધું જ આવી ગયું, બરાબર. તો તમને બુકમાં આની ઘણી ફિગરો જોવા મળશે. તો આ જે કોન્સેપ્ટ થયો એન્થ્રોપોમેટ્રીનો છે, આ પણ એક્ઝામમાં ખાસ પૂછાય છે. એમાં સ્ટ્રક્ચર ડેટા છે, ફંક્શનલ ડેટા છે, બરાબર. કાર્ય કરવાની ક્ષમતા હોય એના આધારે છે, એની ડિઝાઇન છે. સ્ટ્રક્ચરલ ડેટા એટલે જેમાં આપણે કોઈ કાર્ય કરવાનું નથી, મતલબ મેઝરમેન્ટ ઓફ બોડીલી ડાયમેન્શન ઓફ સબ્જેક્ટ ઇન સ્ટેટિક્સ પોસ્ચર, સ્થિર, તમે સ્થિર છો ત્યારે એના મેઝરમેન્ટ છે. એ પણ જેમ કે ચેરમાં બેસવું એ, બરાબર. ફ્રોમ ક્લિયરલી આઈડેન્ટિફિકેશન એનાટોમિકલ સીટ છે એ પ્રમાણે છે કે નહીં. ટુ સ્પેસિફાય ફર્નિચર ડાયમેન્શન છે તો એ પ્રમાણે ચેક કરો. રેન્જીસ ઓફ ક્લોથ સાઇઝ અને ફંક્શનલ ડેટામાં શું છે, જેમ કે ડિઝાઇન ઓફ ક્રેન્ક કેપ્સ, એની ડિઝાઇન કરી દો, ડિઝાઇન ઓફ વ્હીલ કન્વેન્શન, એ બધા કેવા ફંક્શનલ ડેટા છે. ત્યાં બેસીને માણસ પોતાની બધી મૂવમેન્ટ દ્વારા કાર્યરત હોય છે. તો એના આધારે એન્થ્રોપોમેટ્રી કોન્સેપ્ટ થાય છે. તો આ ખાસ પૂછાય છે. જે ટર્મ્સ જોયા એ એન્થ્રોપોમેટ્રી તમને ખ્યાલ હોવો જોઈએ એનો કોન્સેપ્ટ શું છે. એર્ગોનોમિક્સ એનો ખ્યાલ હોવો જોઈએ કોન્સેપ્ટ શું. જસ્ટ ઇન ટાઈમ શું છે, ઝીરો ડિફેક્ટ, રી એન્જિનિયરિંગ અને કાઇઝન. કારણ કે એક સાથે આમાંથી 3 ટોપિક પણ પૂછાય છે. જેમ કે ચલો કે કાઇઝન ઇફેક્ટ, રી એન્જિનિયરિંગ અને TQM સમજાવો, જસ્ટ ઇન ટાઈમ, એર્ગોનોમિક્સ અને એન્થ્રોપોમેટ્રી સમજાવો. તો એ પ્રમાણેના તમને અલગ અલગ ક્વેશ્ચન પૂછાઈ શકે છે એક્ઝામમાં. ખ્યાલ આવે છે. તો આ છેલ્લું ચેપ્ટર હતું જેમાં આપણે અલગ અલગ મોડર્ન ટ્રેન્ડ્સ જોયા જે એક્ઝામમાં ખાસ પૂછાય છે. નાના નાના ક્વેશ્ચન હોય જ છે 2-3, બરાબર. એન્થ્રોપોમેટ્રી હોય છે, બરાબર. એ સિવાય એર્ગોનોમિક્સ હોઈ શકે છે, રી એન્જિનિયરિંગ હોઈ શકે છે, બરાબર છે. ક્વેશ્ચન 6 સિગ્મા ખાસ પૂછાય છે, એ પણ પૂછાય છે. TQM અને TQC ઓલરેડી તમે ક્વોલિટી એસ્યોરન્સમાં ભણી ગયા એટલે એ પણ આવડી શકે, એ પણ એક્ઝામમાં ખાસ પૂછાય છે. તો આ થયું તમારું મોડર્ન ટ્રેન્ડ્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ.